ઈ લંકાના પટાંગણમાં બાપુ વિચાર કરજો, અખિલ બ્રહ્માંડનો માલિક એક લક્ષ્મણજીનો મૂર્છિત થઈ જાય, એનું ખોળામાં માછું લઈ અને રા 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 રોતો હોય, અખિલ બ્રહ્માંડનો માલિક એને ખબર ન હોય કે લક્ષ્મણને કાંઈ નહીં થાય. રામને હોત રોવું પડ્યું છે. મારે તમારી તો ક્યાં મોટી વાત આપણે કરી, એને ખબર ન હોય કે જીવન મરણ છે તો કુદરતનો ક્રમ છે, એમાં રોવું શું કામ જોવે. અખિલ બ્રહ્માંડનો માલિક ર ર રોતો હતો. હનુમાનજી મહારાજ પડખે બેઠા હતા અને કીધું કે રામ તમે રોવો તો હવે દુનિયામાં શું રહીએ, જીવન મરણ તો કુદરતના ખેલ છે, એમાં તમે રોવો તો તમે દુનિયાને શું કહેવો. અને તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે હનુમાન, રામ રોવણ હાર ઈ રોકાને રાજી કરે, આ તો વાલકનો વ્યવહાર રોય બતાવે. રામજી આ મારો ભાઈ છે ને, મને ખબર છે એને ઊણો વા નથી વાવવાનો, પણ કાલ દુનિયા મારા નામનો ખેડો પાડી દે. ભાઈ જેવો ભાઈ પડ્યો તો એની આંખમાં આવડો નહોતો.